નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર રાજપીપળા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર રાજપીપળા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવ્યું હતું। આજના ટેકનોલોજીના યુગમાં આગળના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધના કિસ્સાઓ વધતા જતા હોય તેની સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે। ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી સૌને મદદરૂપ થવા નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર રાજપીપળા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ આ અંગે સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા રાજપીપળા ક્રાઇમ પોલીસ સ્ટેશન કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન અને પોલીસ સ્ટાફને પણ માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે તથા ટાઉન નાયબ પોલીસ વડા તેમજ નાયબ પોલીસ વડા PR પટેલ, ટાઉન PIR G ચૌધરી, LCB PIJB ખભાલા તથા નર્મદા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજથી નર્મદા જિલ્લાનું સૌ પ્રથમ રાજપીપળા ક્રાઇમ પોલીસ સ્ટેશનનો શુભારંભ થયો હતો। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે અને જેનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે ત્યારે નાના જિલ્લાની જનતાના લાભાર્થે રાજપીપળા ખાતે પણ રાજપીપળા ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે। હું જિલ્લાની જનતાને આહવાન કરવા માંગુ છું કે કોઈ પણ સાયબર ક્રાઇમમાં આપ ફસાઓ નહીં। આપને સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે કોઈ પણ પોલીસની મદદની જરૂર હોય તો આપ રાજપીપળા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી શકો છો। અહીંયા સાયબર ક્રાઇમના ગુનાને લગતી ફરિયાદ નોંધાશે અને તેની તપાસ થશે। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં એ અનુસંધાનમાં સાયબર ક્રાઇમ કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે। આ જાગૃતિના ભાગરૂપે અમે સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે। 1930 નંબર પર ફોન કરીને કોઈ પણ સાયબર ક્રાઇમને લગતો ફ્રોડ કેસ જણાય તો આ હેલ્પલાઇનનો તમે ઉપયોગ કરી શકો છો। गुजरात राज्य के माननीय गृह राज्य मंत्री श्री हर्ष संघवी सर के हाथों से ई लोकार्पण किया गया नर्मदा जिला साइबर क्राइम पुलिस स्टेशन का। आप सभी जानते हैं कि दिन ब दिन साइबर क्राइम का जो ये प्रश्न बढ़ता जा रहा है, इसको ध्यान में रखते हुए गुजरात सरकार की तरफ से नर्मदा जिला में भी साइबर क्राइम पुलिस स्टेशन शुरू किया गया है और इसी का आज ये उद्घाटन यहाँ पे ई लोकार्पण के द्वारा हुआ है। मैं आपके माध्यम से पूरे जिले की सभी जनता को आह्वान करना चाहूँगा कि कोई भी साइबर क्राइम में आप नहीं फंसे और आपको कोई भी मदद की ज़रूरत होती है तो आप इस साइबर क्राइम पुलिस स्टेशन में आ सकते हैं। साइबर क्राइम पुलिस स्टेशन हमने अभी जो राजपीपला का बस स्टैंड है उसके सामने महिला पुलिस स्टेशन के साइड में जो बिल्डिंग है उसमें शुरू किया है ताकि लोग उसमें आसानी से जा पाए, एक्सेस कर पाए और हम चाहते हैं कि इसके द्वारा हम लोगों की मदद कर पाए। इसी के साथ में पुलिस स्टेशन शुरू हो रहा है तो नए साल के पहले सप्ताह में नर्मदा जिला की तरफ से साइबर क्राइम अवेयरनेस के कैंपेन भी हम शुरू कर रहे हैं, जिसके अंतर्गत आपके माध्यम से मैं सबको बताना चाहूँगा कि सोशल मीडिया, उसके बाद बैनर, होर्डिंग और अलग अलग अवेयरनेस के प्रोग्राम के थ्रू हम लोगों के मन में साइबर क्राइम के बारे में अवेयरनेस फैलाना चाहते हैं ताकि हम लोगों को इससे बचा पाए। थैंक यू। जो साइबर क्राइम अवेयरनेस की जो कैंपेन है उसमें हमारा खास करके ये लोगों को बताना रहेगा कि जो 1930 की हेल्पलाइन सरकार द्वारा
साइबर क्राइम के विक्टिम्स के लिए चलाई जा रही है, उसका आप अधिक से अधिक वापर करिए। और कभी भी आपको कोई इशू आए या फिर कोई साइबर फ्रॉड आपके साथ हो तो आप उसमें फ़ोन करके अपनी कंप्लेंट दर्ज कर सकते हैं।